તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર એક નવા વિડીયો સાથે. આજે અમારી સાથે જોડાયેલા છે સાવરકુંડલાથી, અજડી ધામથી અમારા મહેમાન ઋત્વિકભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આજે અમે બંને આવ્યા છીએ ડીએફઓ. તો આ છે ડીએફઓ કે આ એક બહુ જ યુનિક મતલબમાં ફીચર્સ છે. જોવો હોય માનો કે તમારે જેબી સ્પોર્ટ કે જસ્ટ જીન્સ કે કોઈ બી જોવું, અહીંયા જઈને આમ બૂસ્ટ સર્ચ કરો, બૂસ્ટ તો તમને બતાવે કે અહીંથી સ્ટ્રેટ તમે જાઓ સીધા એટલે તમને બૂસ્ટ મળી જાય એ રીતે, બરાબર. અને બધી દુકાનોના મતલબ નામ લખેલા છે અહીંયાથી. આખા રાઉન્ડમાં જેટલી બી દુકાનો છે એના નામ લખેલા છે, તમે જોઈ શકો છો. MJBL 1%. ઓકે, તો બધી મોટી મોટી બ્રાન્ડોની દુકાનો છે અહીંયા. અમે થોડી દુકાનોમાં અંદર જઈને વિઝિટ કરશું અને પ્રાઇસ ચેક કરશું. આ જેકેટ $70 છે. ઇન્ડિયન રૂપીસમાં ઇન્ડિયન રૂપીસમાં 4000 અરાઉન્ડ થશે. જે આપણે ઓલામાં મેપમાં ગોઈતું ને કે કઈ જગ્યાએ છે, તો અહીંથી આપણે આમ સીધા આવ્યા પહેલાં પણેથી અહીંયા સુધી. તો અહીંયા બૂસ્ટ આનું ઇન્ફોર્મેશન ડેસ્ક છે કે જ્યાં તમે માહિતી લઈ શકો અને ગિફ્ટ કાર્ડની એવી વસ્તુઓ લઈ શકો જો તમારે સ્પેસિફિક ડીએફઓની જોતી હોય તો, બરાબર. આ યુનિવર્સલ સ્ટોર જૂતાની દુકાન છે. ત્યાં આપણે પેલા કપડાં ને જૂતા બધું છે. સોરી, હા ભાઈ હોની બપ્પી લેરી માટે સોનું. આ સસ્તી દુકાન કપડાની ઓલરેડી 70% સેલ છે. નોર્મલી બી આ દુકાનમાં બધું સસ્તું હોય. આપણે જઈને અહીંયા કપડાના પ્રાઇસ ચેક કરીએ. જો $20 ટી શર્ટ્સ, જેકેટ્સ, બ્લેઝર, મતલબ ખાલી 20માં નહીં પણ બધી વસ્તુઓ નોર્મલી આ દુકાનમાં સસ્તી મળે ઓસ્ટ્રેલિયામાં. કેટલાનો આ શર્ટ? આ $40 છે શર્ટ. $40 $225 આમ $70 હા અરાઉન્ડ પડશે જો તમે લેશો, પણ આપણે નહીં લઈએ. આપણે નહીં લઈએ. 2200નો છે શર્ટ, બરાબર. ઓકે, કેટલાનું આ? અહીંયા અરાઉન્ડ $40, $40નું છે. $40નું હે. ટ્રાય કરો તો તમે તમારા ઉપર કેવું લાગે. આ બિગ સાઇઝ છે તો બિગ સાઇઝ છે, આપણે સ્મોલ સાઇઝ લઈશું પણ તોય તમને શૂટ કરે. અમારું લુક જ એવું છે તો અમને શૂટ કરે. જે રીતે તમારું મોઢું હોય એ રીતે તમને બહુ શૂટ કરશે. કેવું લાગે? ગુડ. અંદર વ્હાઈટ ટી શર્ટ પહેર્યું હોય. વ્હાઈટ ટી શર્ટ તો પડે. તો ઋત્વિકભાઈ ને એક બ્લેક શર્ટ ગમી ગયો. એક તો એને ગમી બહુ જાય તરત જ કોઈ શર્ટ દિવસ. છે કે શર્ટ? કાઇન્ડ ઓફ શર્ટ, કાઇન્ડ ઓફ જેકેટ એવું કંઈક છે. જેકેટ પણ સસ્તું હોય એવું લાગે ભગવાનને, તો ભગવાન ટ્રાય કરે. આ દુનિયામાં કાંઈ નથી પણ સસ્તું શું છે? રામનું નામ. રામનું નામ. હા બરોબર, સસ્તું રામનું નામ હે ઈ લ્યો. બ્રો અલગ અલગ પેટર્નના બહુ બધા શર્ટ્સ અવેલેબલ છે $30માં ડીએફઓમાં. નોર્મલી આ કોર્નર્સમાં તો બહુ બધી વસ્તુ સસ્તી જ હોય છે, પણ આજે થોડીક વધારે પડતી સસ્તી હોય. જો પર્થવાળા કોઈ અમને જોઈ રહ્યા હોય અને એમને લેવાની ગણિત હોય તો મુલાકાત લઈ શકે છે. આ તો આનું ફિક્સ જ છે 12 માસ. 2 ચિનોસ $4. કહીયો જો આપણે કેપરી, આ છડી કહીએ, આ કેપરી છે. काबुल से आया हूँ, पिस्ते बादाम बेचता हूँ. छड्डी
એ $109 3 મળશે. 3 ચડ્ડી આ તારો ભાઈ 1000 રૂપિયાના જૂતા બી છે, પણ આ તો ઓલા હે જી ડીમાર્ટમાં તમને જોવો પણ ન ગમે, બહુ બધા. આવા એક મારે લેવા હે પણ અત્યારે નથી લેવા. તો અહીંયા આ રીતે ઓફર હોય કે કોઈ બી 3 શર્ટ કે કોઈ બી 3 પેન્ટ કે એ રીતે તમે $109 લઈ શકો. તો આ શર્ટ છે કોઈ બી, એવી જ રીતે અહીંયા જે આ 3 ચડ્ડા છે $199 તમે લઈ શકો. અહીંયા બી આ 3 શર્ટ છે $100. તો આ રીતે મતલબમાં તમે ગ્રુપ ઓફ પીપલ આવો કાં તો તમારી એકસાથે જાજી શોપિંગ કરવાની હોય તો તમારા માટે ઇઝી રહે. જો સૂટ ખાલી ચાલુ થાય છે જેકેટ એન્ડ પેન્ટ્સ $200. ઓપ્શન છે થોડાક ચેક કરી શકો તમે. And it's quite supportive too, so I feel that pretty light. Can I try few of them? So Yeah, what size are you? US 8. I might have one. Yeah. Alright, mate. સો તો આપણે જૂતા લેવા આવ્યા છીએ. તો કારણ કે આપણે 30,000 સ્ટેપ એક દિવસના ચાલવાના છે એવું આપણું પ્લાનિંગ છે 22 દિવસ માટે લગાતાર. આ એક સિક્રેટ છે જે થોડાક ટાઈમમાં તમને બતાવવામાં આવશે આગળ વિડીયોમાં. પણ Do you want Yeah, these mate. to try as well, maybe? Yeah. These are pretty. I haven't got the tape, but we'll just try. let's try. I'm not pretty sure. Is it last time? I like it, but it's not okay. Whatever, can I walk away? Oh yeah, I can still see your face. So tell me what to do, 'cause I can't find a way. I love you too, don't love me back. Oh. Back. I can see this Alright. feeling inside my mind. So Baby, please just tell me if I'm fine. 8.5 is alright if you find the Stuck in my yeah heart. on the other. Yeah, that's cool. My best, but I won't pull up, you're fake. So I want to name the other. All right. Yeah, that's good. That's quite good. Comfortable. I think if you like that one, you might like this one even more. I think. Yeah, that's the thing. It's look good. It's pretty simple, the sole, but that's just like 2 colors. Yeah, it's got a got the double support. Yeah. I like it, but it's not okay. Whatever, can I walk away? Oh yeah, I can still see Yeah, your that's face. that's Tell me good. what to do, 'cause I can't find a way. I love you too, don't love me back. Back. I can see this feeling inside my mind. Baby, please just tell me if I'm fine. તો થોડાક આપણે જૂતા ટ્રાય કર્યા, બૂટ ગુજરાતીમાં બૂટ, પણ હવે બીજા ટ્રાય કરવા ક્યાંક જઈએ છે, જોઈએ. 200 થોડાક બહુ મોંઘા કહી દીધા કંઈ કાકાએ, પણ બૂટ સારા હતા. એટલે હવે બીજા ક્યાંક ટ્રાય કરવા જઈએ છે, જોઈએ એ કેવાક લાગે છે. નકર પછી છેલ્લે એ લઈ લે. મતલબ દરજી, નાનો દરજી, વચ્ચે દુકાન છે. આ રીતનું એ બધું કેવું આ સિટિંગ એરિયા છે, જો કેવું સરસ આયોજન કરેલું છે બેસવા માટે. ઢઈ ગઈ હોય ને જમવા બે બાજુ આમ તમે બેહાડી દો અને પછી પીરસો એટલે હાલે. અહીંયા જો આ રીતે તમારે બેસવાનું. અહીંયા વચ્ચે તમે જુઓ કેવા આમ ઝાડવા બાળવા ઉગાડેલા છે, બરાબર. પછી આ જૂતાની દુકાન છે, પણ આ નાના છોકરાઓના જ બનાવે. અને આ પહેરા, આ સૂટકેસ ને એવું બધું મળે અહીંયા, ટ્રાવેલિંગનો સ્ટફ, બરાબર. પછી આ ખાટલા, 2 જણાની ખાટલાની બાજુ બાજુની દુકાન છે, મને લાગે ભાઈ જ લાગે. એક છે સેરિડિયન આઉટલેટ અને બીજું છે બેડ બાથ એન્ડ ટેબલ, જે આપણે કેરાસોલ મોલમાં જોયું હતું સેમ.
હાઉસ વેર હાઉસ ઓફરમાં. આ બધું અત્યારે ઓફરમાં છે, પણ આ તો બહુ મોટી મોટી છરીઓ છે. આવડી તો જરૂરી ના પડે, પણ ઘર વખરીનો કોઈ બી સામાન તમારે જોતો હોય ઇન્ડિયન્સને તો અહીંયા સસ્તો મળે. પણ આપણે તો લગભગ બહુ બધી વસ્તુ લેવાની હોય તો કુરિયર કરાવીએ, પણ જો એકાદ બે વસ્તુ લેવાની હોય સસ્તી તો તમે અહીંથી લઈ શકો છો. 50% સેલ છે અત્યારે. ત્યાં શિયાળામાં પહેરવાના જૂતા કે જેમાં અંદર આ મખમલની ગાદી જેવું આવે અને ગરમી તમને ઠંડી ન લાગે એવા જૂતા તમને બતાવું હું. એકાદ જૂતા આ બેહવાની સીટ છે. આ જૂતાની અંદર જ આ રીતનું ઓલું સિસ્ટમ આવે, દેખાય આ રૂસડા વાળું. આ ગ્લવ્સ, આ નાના છોકરાનું. આપણે એક હાથ મોજા લેવાના છે ગરમીના, પણ વાંધો નહીં, ઓલા ઠંડીના પણ નથી લેવા. આ ઓસ્ટ્રેલિયાથી ઇન્ડિયા આવતા આપણા ભાઈઓ બહેનો જે ઘરે ચોકલેટ લઈને જતા હોય એ બધા આ ચોકલેટ લઈને આવે. લિંક 75 વર્ષ જૂની કંપની છે આ દુકાન નહીં, આ કંપની બહુ જૂની કંપની છે. એની ચોકલેટ વર્લ્ડ ફેમસ છે. અને આ કંપની છે સ્વિટ્ઝરલેન્ડની અને આની ફેક્ટરી છે મ્યુનિકમાં. ત્યાં બી તમને હમણાં થોડાક ટાઈમમાં એનો બી વિડીયો મળશે. અને સિસ્ટમ અહીંયા આ રીતની છે, જો આમ ડબ્બા ભરેલા છે, પણ આ રીતે ડબ્બો લેવાનો હોય. જો સ્મોલ બોક્સ $36, મીડિયમ બોક્સ એટલાનું અને લાર્જ બોક્સ એટલાનું. અને આ બોક્સ છે, તમારે લઈને તમારી મનપસંદની ચોકલેટ ભરી લેવાની તમારા સગા સંબંધીઓ માટે અને જવાનું. આ જો કેવું પેટર્નથી ભરેલું હોય બધું અહીંયા, બરાબર. 75 વર્ષ જૂની 1945માં બનેલી એમ માસ્ટર સ્વીઝ ચોકલેટ, બરાબર. અને આ રીતે તમે ગિફ્ટ પણ લઈ શકો જો તમારે લેવાની હોય. અત્યારે ફાધર્સ ડે નજીક આવી રહ્યો એટલે પરફેક્ટ ફોર ડેડ એનું એ લોકોએ બનાવી દીધું હોય પ્રોમો, અને મળશે જો આ રીતનો તમે બી લઈ શકો. $40 છે, બરાબર. દુકાન બહુ સરસ રીતે સજાવેલી છે, જોઈ શકો છો. શું ભાવ છે ઋત્વિકભાઈ? $11 ભાવ છે. $11 ભાવ છે. જો નાની એમથી ચોકલેટ પણ ખૂબ જ સરસ ટેસ્ટમાં હોય છે. જે વસ્તુ સારી હોય એની આપણે તારીફ કરવી જોઈએ, ખરાબ હોય એનું ખરાબ કહેવું જોઈએ. બાકી તમે જો આ ઓરેન્જ ઉપર જે રીતે આ ચોકલેટ નાખી રહ્યા છે અને બનાવી રહ્યા છે, જો આ એના ઝુમ્મર બુમર લટકાડીને અહીંયા એ લોકો હોટ ચોકલેટને વેચે છે. કોફી એટલી બધી સારી નથી હોતી, આપણે એમ કહેવું કે કોફી નથી સારી હોતી, પણ હોટ ચોકલેટ બેસ્ટ, મતલબમાં ટુ ગુડ હોય છે. તો આ રીતે છે. ના છોકરાઓની કપડાની દુકાન કિડ્સ, નામ જ એ રીતે આપેલું છે. તમે કલરફુલ કપડાં જોવો, વાહ ભાઈ વાહ. આ પર્સની દુકાન જોવો તમે અંદર. અને બધે સેલ હોય. આ ડીએફઓ એટલા માટે જ ફેમસ છે કે અહીંયા 12 માસ સેલ હોય, તમે ગમે ત્યારે આવો, બરાબર. આ ભાઈ જો બુરા ભાઈ પ્રમોશન કરેલું છે લિંક ચોકલેટવાળાએ, એટલે મોલમાં ડીએફઓમાં દુકાન એની સામે છે આ ખૂણામાં, અને અહીંયા આ રીતે પ્રમોશન કરેલું છે. 12 ચોકલેટો મૂકેલી છે. ત્યાં આખું ફરીને હવે અહીંથી આપણે આમ આગળ સીધા જશું એટલે આપણો સફર પૂરો. જો કોનનમાં તમને મેં સૂટ બતાવ્યું હતું એ $200 હતું, પેન્ટ અને શર્ટ બંને. એવી જ રીતે અહીંયા 2 પેર છે 800માં, પણ ડબલ ભાવની છે. પણ અહીંયા સૂટમાં વેરાયટી થોડીક સારી હોય, કારણ કે એક્ઝેક્ટ બ્રાન્ડ જ છે, ખાલી જે સૂટ જ બનાવતી હોય, અને કોનન નોર્મલ બ્રાન્ડ છે. તો એ રીતે તમે ડિફરન્સ કરી શકો. અહીંયા આપણે ગોલ્ડ મળે છે, એટલે આપણા ઇન્ડિયામાં કહીએ તો સોની છે. તો આપણે લેવું હોય તો અંદર આપણે જઈએ. લેવું આ પીટર એલેક્ઝાન્ડર રીપ કર્લ, એટલે આ જે કપડાં જોઈને તમને આઈડિયા આવતો હોય છે સ્કૂબા ડાઇવિંગ. આપણું એક સપનું છે, આપણી એક બકેટ લિસ્ટમાં આપણે ઉમેરેલું છે.
પણ આ સ્પેશિયલ કપડાં ખાલી સ્કૂબા ડાઇવિંગ માટે નથી, બધું જે આ લોકો સર્ફ કરતા હોય કે જે પાણીમાં આ રીતે ઉડતા હોય એના શરીરને નુકસાન ન થાય, પાણીથી પ્રોટેક્શન મળે એના માટે બનાવેલા કપડાઓ છે, જે અત્યારે સેલમાં છે. તમે બધા કપડાં જોઈ શકો. અને આ સ્કૂબા ડાઇવિંગમાં ઉપયોગ થાય આનો બધા ગિયર્સ ને બીયર્સ ને બધું છે. તમે અહીંયા બધું નોટિસ કરો તો કચરા પેટીની સિસ્ટમ આ રીતની છે કે તમે ઓર્ગેનિક ફૂડ હોય, પેકેજિંગ હોય, ખાવાની વસ્તુ આમાં નાખો, અને કેન હોય રિસાયકલિંગ કેન કે કોઈ બી કાચની વસ્તુ કે બોટલ એને આમાં નાખો. તો આ રીતે સિસ્ટમેટિક બધું બનાવેલું છે. બરાબર. એક નોર્મલ તમને આઈડિયા આવે તો આ વિડીયો બનાવવાનો મતલબ એટલો જ છે ખાલી કે તમને નોર્મલી ઓસ્ટ્રેલિયન લાઈફસ્ટાઈલનો આઈડિયા આવે કે અહીંયા પબ્લિક કઈ રીતે જીવે છે અને અહીંયા સિસ્ટમ કઈ રીતની હોય છે કે દુકાન કઈ રીતે ગોઠવેલી હોય, દુકાનો કઈ રીતે હોય, પછી બીજી બધી વસ્તુઓ કઈ રીતે હોય, કઈ કઈ સિસ્ટમો અહીંયા હોય, એવો બસ નોર્મલી એક તમને બેઝિક આઈડિયા આવે એના માટે વિડીયો બનાવ્યો હોય. બાકી બહુ કંઈ ઓસ્ટ્રેલિયન લાઈફસ્ટાઈલમાં આપણે ગુજરાતી પબ્લિક, ગુજરાતી કમ્યુનિટી, ઇન્ડિયન કમ્યુનિટી કઈ રીતે જીવે છે એ બનાવવા માટેનો મતલબ છે. કહેતા હતા ને કે આ બેઠક કઈ રીતે માણસો બેઠેલા, જો કેવા શાંતિથી બેઠા અને આમ ચેર બેર બધું જમાવટ જેવું છે તો બસ જમાવટ કરવાની આપણે. તો બહુ મોટી મોટી ચેરો મૂકેલી આમ તમે જમાવટ થાય એવું છે. તો આપણે થોડીક વાર જમાવટ કરીએ, આરામ કરીએ અને આપણે પોડકાસ્ટ કરવાનું હોય થોડાક ટાઈમ પછી. તો પોડકાસ્ટનો એક લિટલ ઇન્ટ્રો આપણે ઋત્વિકભાઈનો લેશું. અમારા બંને જોડે માઇક બી છે અને અહીં આજુબાજુમાં લોકો બી જાય છે, એમનો બી અવાજ આવે તો આપણે નોઇઝ કેન્સલેશન ચાલુ કરશું અહીંથી. આ